તો આજે હું તમને એક એવી પારિવારિક કહાની સંભળાવવા જઈ રહી છું જે દરેક એવા વ્યક્તિ માટે એક શીખ છે જે પોતાના પરિવારને ખુશ રાખવા માટે આખી જિંદગી મહેનત કરે છે, પરંતુ ક્યારેક એ ભૂલી જાય છે કે પરિવારને માત્ર પૈસાની નહીં પરંતુ પોતાના લોકોના સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. આ વાર્તા છે અમદાવાદમાં રહેતા મહેશભાઈ નામના એક વ્યક્તિની. મહેશભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. બાળપણથી જ તેમણે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી. ઘરની પરિસ્થિતિ સારી નહોતી, તેથી તેમણે નાની ઉંમરથી જ જવાબદારી સંભાળી લીધી હતી. તેમના મનમાં એક જ સપનું હતું કે મારા બાળકોને એવી જિંદગી આપવી છે જે મને ક્યારેય મળી નથી. તેમણે દિવસ રાત મહેનત શરૂ કરી. સવારથી લઈને રાત સુધી કામ કરતા. ઘણી વખત પોતે ભૂખ્યા રહીને પણ પરિવારની જરૂરિયાતો પૂરી કરતા. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી. નાની દુકાન મોટી બની ગઈ અને આવક વધવા લાગી. તેમણે એક સુંદર ઘર બનાવ્યું. ઘરમાં દરેક સુવિધા આવી ગઈ. સમાજમાં પણ તેનું માન સન્માન વધવા લાગ્યું. મહેશભાઈની પત્ની નિશાબેન અને 2 બાળકો હતા, દીકરો રાહુલ અને દીકરી કાવ્યા. મહેશભાઈ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમનો પ્રેમ બતાવવાની રીત અલગ હતી. તેઓ માનતા હતા કે બાળકોને મોંઘી સ્કૂલમાં ભણાવવી, તેમજ દરેક ઈચ્છા પૂરી કરવી અને દરેક સુવિધા આપવી એ જ સાચો પ્રેમ છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ ધીમે ધીમે ખોવાઈ રહી હતી, અને એ હતી પરિવાર સાથે વિતાવેલો સમય. એક દિવસ કાવ્યાનો જન્મદિવસ હતો. આખું ઘર સજાવવામાં આવ્યું હતું. કાવ્યા ખૂબ ખુશ હતી અને વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી. તે પોતાના પપ્પાની રાહ જોઈ રહી હતી. રાત્રે ઘણો સમય થઈ ગયો હતો, પરંતુ મહેશભાઈ હજુ ઘરે આવ્યા નહોતા. નિશાબેને કહ્યું કે બેટા, કેક કાપી લઈએ. કાવ્યાએ કહ્યું, ના મમ્મી, પપ્પા આવશે પછી જ કેક કાપીશ. રાત્રે 11 વાગે દરવાજો ખુલ્યો અને મહેશભાઈ ઘરે આવ્યા. તેના હાથમાં એક મોટું ગિફ્ટ હતું. તેમણે કહ્યું, સોરી બેટા, આજે કામ વધારે હતું, પણ જો તારા માટે ગિફ્ટ લાવ્યો છું. કાવ્યાએ ગિફ્ટ લીધું, પરંતુ તેની આંખોમાં આંસુ હતા. તે ધીમેથી બોલી, પપ્પા, મને આ ગિફ્ટ નહોતું જોઈતું. મને તો આજે તમારી સાથે થોડો સમય બેસવું હતું. આ શબ્દો મહેશભાઈના દિલમાં ઉતરી ગયા, પરંતુ બીજા દિવસે ફરી તેઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. સમય પસાર થતો ગયો. રાહુલ મોટો થયો અને કાવ્યા પણ મોટી થઈ ગઈ. ઘરમાં બધું બરાબર હતું, પરંતુ પહેલા જેવી વાતો નહોતી રહી. એક જ ઘરમાં રહેતા લોકો પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા હતા. મહેશભાઈ કામમાં વ્યસ્ત રહેતા, રાહુલ પોતાના કરિયર અને મોબાઈલમાં વ્યસ્ત રહેતો, અને કાવ્યા પણ પોતાની જિંદગીમાં આગળ વધી રહી હતી. નિશાબેન ઘણીવાર વિચારતા કે આ ઘર તો ખૂબ મોટું છે, પરંતુ આ ઘરની હસી ક્યાં ખોવાઈ ગઈ. એક દિવસ નિશાબેને મહેશભાઈને કહ્યું કે તમે બાળકો માટે આખી જિંદગી મહેનત કરી, પરંતુ બાળકોને જ્યારે તમારા પ્રેમ અને સમયની સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે તેની સાથે નહોતા. મહેશભાઈએ કહ્યું કે હું આ બધું કોના માટે કરું છું? બાળકોના ભવિષ્ય માટે જ ને. નિશાબેને કહ્યું કે ભવિષ્ય બનાવતા બનાવતા વર્તમાન ગુમાવી ન દેતા, કારણ કે બાળકોને તમારી કમાણી કરતાં તમારી સાથે વિતાવેલી પળો વધારે યાદ રહેશે. આ વાત મહેશભાઈના મનમાં રહી ગઈ. આગળનો ભાગ થોડા સમય પછી. રાહુલને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. મહેશભાઈને ખૂબ ગર્વ થયો કે આજે તેમનો દીકરો પોતાના પગ ઉપર ઊભો થઈ ગયો છે. તેમણે વિચાર્યું કે મારી બધી મહેનત સફળ થઈ ગઈ. પરંતુ રાહુલ જ્યારે નોકરી માટે બીજા શહેરમાં જવાનો હતો, ત્યારે તેણે પિતાને એક એવી વાત કહી જે મહેશભાઈના દિલને સ્પર્શી ગઈ. રાહુલે કહ્યું કે પપ્પા, તમે મારા માટે આખી જિંદગી મહેનત કરી છે. તમે મને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા દીધી નથી, પરંતુ એક વાતનો અફસોસ હંમેશા રહેશે કે બાળપણમાં મને તમારી સાથે બેસીને વાત કરવાની અને તમારી સાથે સમય પસાર કરવાની ઘણી ઓછી યાદો છે. મહેશભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેમના હાથમાં દીકરાનો સામાન હતો અને આંખોમાં ઘણા બધા વિચારો હતા. તેમણે પહેલી વાર લાગ્યું કે કદાચ જીવનમાં સફળતા મેળવતા મેળવતા તેણે કેટલી કિંમતી પળો ગુમાવી દીધી હતી. સમય પોતાની ગતિ આગળ વધતો ગયો. રાહુલ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો અને કાવ્યા પણ પોતાના જીવનમાં આગળ વધવા લાગી. બધા પોતપોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ પરિવાર વચ્ચેનું અંતર ધીમે ધીમે વધતું જતું હતું. એક દિવસ અચાનક મહેશભાઈની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. સવારે તેઓ દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચક્કર આવી અને જમીન પર પડી ગયા. નિશાબેન ખૂબ ગભરાઈ ગયા. તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યું કે વધારે કામ અને સતત તણાવના કારણે શરીર પર અસર પડી છે. હવે તેમને આરામની જરૂર છે. નિશાબેને તરત જ રાહુલ અને કાવ્યાને ફોન કર્યો. પિતાની તબિયત ખરાબ છે તે સાંભળીને બંને તરત જ ઘરે આવી ગયા. હોસ્પિટલના રૂમમાં મહેશભાઈ શાંતિથી સૂતા હતા. રાહુલ ધીમેથી તેના પાસે ગયો અને પિતાનો હાથ પકડી લીધો. જે હાથ બાળપણમાં તેને પકડીને ચાલતા શીખવ્યા હતા, આજે એ જ હાથ નબળા પડી ગયા હતા. રાહુલની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તે બોલ્યો, પપ્પા, તમે હંમેશા અમારા માટે મજબૂત રહ્યા, પરંતુ અમે ક્યારેય વિચાર્યું નહીં કે તમે અંદરથી કેટલા થાકી ગયા છો. કાવ્યા પણ પિતાની બાજુમાં બેસી ગઈ. તેણે કહ્યું કે પપ્પા, આજે સમજાયું કે જીવનમાં સૌથી મોટી ભેટ કોઈ મોંઘી વસ્તુ નથી હોતી. સૌથી મોટી ખુશી તો પોતાના લોકોનો સાથ અને પ્રેમ હોય છે.
મહેશભાઈની આંખો ધીમે ધીમે ખુલી. તેમણે બંનેને નજીક બોલાવ્યા અને તેમણે ધીમા અવાજમાં કહ્યું કે મને માફ કરજો. હું આખી જિંદગી તમને ખુશ રાખવા માટે દોડતો રહ્યો. મને લાગતું હતું કે પૈસા અને સુવિધાઓ આપવાથી તમારું જીવન સંપૂર્ણ બની જશે, પરંતુ આજે સમજાયું કે પરિવારને સૌથી વધારે જરૂર પ્રેમ અને સાથની હોય છે. આ વાત સાંભળીને આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. દરેકની આંખોમાં આંસુ હતા. તે દિવસ મહેશભાઈના જીવનનો એક નવો વળાંક બની ગયો. તે દિવસ પછી મહેશભાઈએ પોતાની જિંદગી બદલવાનો નિર્ણય કર્યો. હવે તેઓ કામ કરતા હતા, પરંતુ પરિવાર માટે સમય કાઢવાનું ક્યારેય ભૂલતા નહોતા. સવારે દુકાને જતા પહેલા બાળકો સાથે થોડો સમય બેસતા, તેમની સાથે વાતો કરતા અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જણાવવાનો પ્રયત્ન કરતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે પરિવારને માત્ર સારી સુવિધાઓ આપવી પૂરતી નથી હોતી. પરિવારના દિલમાં પોતાની જગ્યા બનાવવી એટલી જ જરૂરી છે. ધીમે ધીમે ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવવા લાગી. જે ઘરમાં પહેલા દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી, એ જ ઘરમાં હવે સાંજ પડતા જ બધા સાથે બેસતા, ક્યારેક જૂની યાદો તાજી કરતા તો ક્યારેક એકબીજા સાથે હસી મજાક કરતા. નિશાબેન પોતાના પરિવારને ફરીથી એક સાથે જોઈને ખૂબ ખુશ હતા. એક દિવસ તેમણે મહેશભાઈને કહ્યું કે મને આજે લાગે છે કે આપણું ઘર ફરીથી ઘર બની ગયું છે. પહેલાં અહીં બધું જ હતું, પરંતુ ખુશી ઓછી હતી. આજે ભલે બધું પહેલાં જેવું ન હોય, પરંતુ પ્રેમ પાછો આવી ગયો છે. મહેશભાઈ હળવું સ્મિત કરતા અને બોલ્યા કે હા નિશા, મને થોડું સમજાયું છે કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ પોતાના લોકોનો પ્રેમ છે. થોડા દિવસો પછી એક સાંજે આખો પરિવાર ઘરના આંગણામાં બેઠો હતો. રાહુલ પોતાના પિતાની જૂની વાતો સાંભળી રહ્યો હતો. કાવ્યા પણ પોતાના બાળપણની યાદો યાદ કરી રહી હતી. મહેશભાઈ બંનેને જોઈને ખુશ થઈ ગયા. તેમણે મનમાં વિચાર્યું કે જે સમય હું પૈસા કમાવામાં ગુમાવી દીધો હતો, એ સમય પ્રેમથી પાછો મેળવવો છે. હવે મહેશભાઈ દર અઠવાડિયે પરિવાર સાથે એક દિવસ પસાર કરતા, ક્યારેક બધા સાથે બહાર જતા, ક્યારેક ઘરે જ સાથે જમતા. નાની નાની ખુશીઓમાં આખો પરિવાર જોડાવા લાગ્યો. એક દિવસ રાહુલે પોતાના પિતાને કહ્યું કે પપ્પા, આજે મને સમજાયું કે તમે અમને જીવનમાં સૌથી મોટી વસ્તુ આપી છે. મહેશભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, શું? રાહુલ બોલ્યો, તમારો સમય અને તમારો પ્રેમ. આ શબ્દો સાંભળીને મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે વર્ષો પહેલાં જે વાત તેમની દીકરીએ કહી હતી, આજે એ જ વાત તેમનો દીકરો કહી રહ્યો હતો. મહેશભાઈએ પોતાના પરિવારને નજીકથી જોયો અને સમજ્યા કે જીવનમાં પૈસા પાછળ દોડવું જરૂરી છે, પરંતુ એટલું પણ નહીં કે પોતાના લોકોની સાથે વિતાવવાની પળો જ ગુમાવી દઈએ. કારણ કે જ્યારે જીવનની સાંજ આવે છે, ત્યારે માણસને પોતાની કમાણી યાદ નથી આવતી. તેને યાદ આવે છે તો માત્ર એ પળો, જ્યારે પોતાના લોકો તેની સાથે હતા. મિત્રો, આ વાર્તા આપણને ખૂબ મોટી શીખ આપે છે કે પરિવારને ખુશ રાખવા માટે મોટી મોટી ભેટોની જરૂર નથી હોતી. ક્યારેક માત્ર થોડો સમય, પ્રેમથી બોલેલા બે શબ્દો અને પોતાના લોકોની સાથે બેસેલી થોડી પળો જ જીવનની સૌથી મોટી ખુશી બની જાય છે. આથી આજે જ તમારા પરિવાર માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો, તેમની લાગણીઓને સમજો અને તેમને અહેસાસ કરાવો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે. કારણ કે દુનિયાની કોઈ પણ સંપત્તિ પરિવારના પ્રેમ જેટલી કિંમતી નથી હોતી. વર્ષો વીતી ગયા. હવે મહેશભાઈનું ઘર માત્ર એક મોટું મકાન નહોતું રહ્યું, પરંતુ એક સાચું પરિવાર બની ગયો હતો. ઘરમાં ફરીથી હસીનો અવાજ સંભળાવા લાગ્યો હતો. દરેક સભ્ય એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગ્યા હતા. એક દિવસ મહેશભાઈ પોતાના જૂના કબાટમાં કંઈક શોધી રહ્યા હતા. અચાનક તેમના હાથમાં એક જૂની ડાયરી આવી. તેમણે ડાયરી ખોલી તો તેમાં વર્ષો પહેલાં લખેલા કેટલાક સપના હતા. એ ડાયરીમાં લખ્યું હતું કે મારે મારા બાળકોને દુનિયાની બધી ખુશીઓ આપવી છે. મહેશભાઈએ વાંચીને થોડું હસ્યા અને આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આજે તેમને સમજાયું કે બાળકોને ખુશીઓ આપવા માટે તેમણે જે રસ્તો પસંદ કર્યો હતો તે અધૂરો હતો. તેમણે વિચાર્યું કે મેં બાળકોને સારા કપડાં આપ્યા, સારી સુવિધાઓ આપી, સારું ઘર આપ્યું, પરંતુ સૌથી કિંમતી વસ્તુ એટલે કે પોતાનો સમય એ જ આપી શક્યો નહીં. પરંતુ ભગવાને તેમને એક બીજી તક આપી હતી, સંબંધોને ફરીથી મજબૂત કરવાની તક. હવે મહેશભાઈ પોતાના જીવનની દરેક નાની ખુશીને માણવા લાગ્યા હતા. સવારે ચા પીતા સમયે પત્ની સાથે વાતો કરતા, સાંજે બાળકો સાથે બેસીને તેમના જીવન વિશે પૂછતા. હવે તેમને કામની સાથે પરિવારનું મહત્વ પણ સમજાઈ ગયું હતું. એક દિવસ કાવ્યા પોતાના પિતાની પાસે આવી અને બોલી કે પપ્પા, તમને ખબર છે, હવે મને બાળપણનો એ જન્મદિવસ યાદ આવે છે જ્યારે હું તમારી રાહ જોઈ રહી હતી. મહેશભાઈ થોડા દુઃખી થયા અને બોલ્યા કે બેટા, એ દિવસે હું તને સમય આપી શક્યો નહીં, તેનું દુઃખ મને આજે પણ છે.
કાવ્યા હસીને બોલી, પપ્પા હવે એ વાતનું દુઃખ નથી, કારણ કે આજે તમે મારી સાથે છો, મારી વાતો સાંભળો છો, એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. આ વાત સાંભળીને મહેશભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમયની સાથે રાહુલ પણ પોતાના પરિવાર સાથે વધુ જોડાવા લાગ્યો. જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે માતા પિતાને મળવા આવતો. હવે તે પણ સમજતો હતો કે માતા પિતાની સૌથી મોટી જરૂરિયાત પૈસા નહીં, પરંતુ પોતાના બાળકોનો સાથ હોય છે. એક દિવસ મહેશભાઈ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા. તેમની સામે આખો પરિવાર ખુશીથી હસી રહ્યો હતો. તેમણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું કે ભગવાન, મને જીવનમાં ઘણું બધું આપ્યું, પરંતુ સૌથી મોટી ભેટ તો આ પરિવાર છે. તે દિવસે મહેશભાઈને સમજાયું કે સાચી સફળતા મોટી કાર, મોટું ઘર કે વધારે પૈસા નથી. સાચી સફળતા એ છે કે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ ત્યારે આપણા પોતાના લોકો આપણી સાથે ખુશીથી ઊભા હોય. મિત્રો, જીવન ખૂબ નાનું છે. આપણે પૈસા કમાવા માટે સમય આપીએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે જે લોકો માટે આપણે પૈસા કમાઈએ છીએ તેમને આપણા સમયની પણ જરૂર હોય છે. તમારા માતા પિતા સાથે બેસો, બાળકો સાથે રમો અને જીવનસાથી સાથે વાત કરો, કારણ કે સંબંધો છોડીને મેળવેલી સફળતા ક્યારેય સંપૂર્ણ ખુશી આપી શકતી નથી, કારણ કે અંતે માણસને તેની મિલકત નહીં, પરંતુ તેના લોકો યાદ આવે છે. અને જે ઘરમાં પ્રેમ જીવતો હોય એ ઘર દુનિયાનું સૌથી મોટું મહેલ બની જાય છે. કેટલાક વર્ષો પછી મહેશભાઈ હવે ઉંમરમાં મોટા થઈ ગયા હતા. શરીર પહેલાં જેટલું સાથ આપતું નહોતું, પરંતુ મનમાં એક અલગ જ શાંતિ હતી, કારણ કે હવે તેમના જીવનમાં સૌથી કિંમતી વસ્તુ તેમની પાસે હતી, પોતાના પરિવારનો પ્રેમ. એક સાંજ તેઓ ઘરના ઓટલા પર બેઠા હતા. સામે રાહુલ પોતાના બાળકો સાથે રમતો હતો અને કાવ્યા પોતાની માતા સાથે વાતો કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને મહેશભાઈના ચહેરા પર એક નાનું સ્મિત આવી ગયું. તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ જ ઘર ખૂબ મોટું હતું, પરંતુ તેમાં એકલાપણું હતું. આજે એ જ ઘર નાનું લાગતું હતું, કારણ કે તેમાં પ્રેમ અને લાગણીઓથી ભરપૂર લોકો હતા. મહેશભાઈએ રાહુલને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે બેટા, એક વાત હંમેશા યાદ રાખજે. જીવનમાં ગમે તેટલી સફળતા મળે, ગમે તેટલા પૈસા કમાઈ લે, પરંતુ પરિવારને ક્યારેય પાછળ ન છોડતો. રાહુલે પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, તમારી ભૂલોમાંથી મેં ઘણું શીખ્યું છે. હું મારા પરિવારને એ સમય જરૂર આપીશ જે સમય તમે અમને આપવા માંગતા હતા, પરંતુ પરિસ્થિતિઓના કારણે આપી શક્યા ન હતા. મહેશભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડી વાર પછી તેમણે પોતાના પૌત્રને રમતા જોયો. નાનકડું બાળક હસતું હસતું તેમની પાસે આવ્યું અને બોલ્યું કે દાદા, તમે મારી સાથે રમશો? મહેશભાઈએ તરત જ તેને પોતાની પાસે બેસાડ્યું અને કહ્યું કે હા બેટા, હવે દાદા પાસે તારા માટે ઘણો સમય છે. આ શબ્દોમાં વર્ષોની અધૂરી લાગણી છુપાયેલી હતી, કારણ કે ક્યારેક જીવન આપણને બીજી તક આપે છે. જે સમય આપણે ગુમાવી દીધો હોય તેને પાછો તો લાવી શકતા નથી, પરંતુ આવનારો સમય પ્રેમથી જીવી શકીએ છીએ. મહેશભાઈએ જીવનના અંતિમ વર્ષોમાં એક જ વાત સમજાવી, ઘર દિવાલોથી નથી બનતું, ઘર તો સંબંધોથી બને છે. પૈસાથી સુવિધાઓ મળી શકે છે, પરંતુ પ્રેમ ખરીદી શકાતો નથી. મિત્રો, ઘણીવાર આપણે વિચારીએ છીએ કે બાળકો માટે વધારે કમાઈ લઈએ, વધારે બચાવી લઈએ, તેમને બધું આપી દઈએ, પરંતુ ભૂલી જઈએ છીએ કે બાળકોને સૌથી પહેલાં જરૂર હોય છે પોતાના માતા પિતાની હાજરીની. એક સાથે બેસીને કરેલી નાની મોટી વાતો, સાથે ખાધેલું એક જમવાનું, પ્રેમથી પૂછેલો એક સવાલ, આ બધી જ નાની વસ્તુઓ જ જીવનની સૌથી મોટી યાદો બની જાય છે. આથી જ્યારે પણ સમય મળે ત્યારે તમારા પરિવાર પાસે બેસજો, કારણ કે જીવનની દોડ ક્યારેય પૂરી થવાની નથી, પરંતુ બાળપણ, યુવાની અને સંબંધોની સુંદર પળો ફરી પાછી આવતી નથી. મહેશભાઈની આ કહાની આપણને શીખવે છે કે સફળતા એ નથી કે તમે દુનિયામાં કેટલું મેળવ્યું. મિત્રો, સાચી સફળતા એ છે કે જ્યારે તમે ઘરે પાછા આવો ત્યારે તમારા પોતાના લોકો ખુશીથી તમારું સ્વાગત કરે. અને યાદ રાખજો, જે ઘરમાં પ્રેમ હોય છે ત્યાં નાની ઝૂંપડી પણ મહેલ બની જાય છે, અને જ્યાં પ્રેમ ન હોય ને ત્યાં કરોડોનું મકાન પણ ખાલી લાગે છે. સમય આગળ વધતો ગયો અને મહેશભાઈની ઉંમર પણ વધતી ગઈ. હવે તેઓ વધારે સમય પોતાના પરિવાર સાથે પસાર કરતા હતા. દરરોજ સવારે તેઓ ભગવાનની પૂજા કરતા અને પછી પરિવાર સાથે ચા પીતા.
પહેલાં જ્યાં સવારનો સમય માત્ર કામની ચિંતા અને દોડધામમાં પસાર થતો હતો, ત્યાં હવે સવારની શરૂઆત પ્રેમભરી વાતોથી થતી હતી. એક દિવસ રાહુલે પિતાને પૂછ્યું કે પપ્પા, તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનમાં કંઈક ખોટું કર્યું? મહેશભાઈ થોડા સમય માટે શાંત રહ્યા. પછી હળવું સ્મિત કરી અને બોલ્યા કે હા બેટા, એક ભૂલ તો કરી હતી. મેં વિચાર્યું હતું કે પૈસા કમાઈને હું પરિવારને ખુશ રાખીશ, પરંતુ મને મોડું સમજાયું કે પરિવારને ખુશ રાખવા માટે પૈસાની સાથે પ્રેમ અને સમય પણ જરૂરી છે. રાહુલે પિતાનો હાથ પકડીને કહ્યું કે પપ્પા, તમારી એ ભૂલ જ અમારા માટે સૌથી મોટી શીખ બની ગઈ છે. આજે અમે અમારા પરિવારને સમય આપી શકીએ છીએ કારણ કે તમે અમને એ સમજણ આપી. મહેશભાઈના ચહેરા પર સંતોષ દેખાયો. થોડા દિવસો પછી આખો પરિવાર સાથે એક નાના પ્રવાસે ગયો. મિત્રો, ઘણા વર્ષો પછી મહેશભાઈએ પોતાના પરિવાર સાથે નિરાંતે સમય પસાર કર્યો. ત્યાં કોઈ કામની ચિંતા નહોતી, કોઈ ફોનની દોડધામ નહોતી, માત્ર અને માત્ર પરિવાર અને ખુશીઓ હતી. સાંજે બધા એક જગ્યાએ બેઠા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. મહેશભાઈ પોતાના પરિવારને જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જીવનમાં જે સુખ તેઓ વર્ષો સુધી પૈસામાં શોધતા રહ્યા એ તો પોતાના લોકોની સાથે બેઠેલી આ નાની પળોમાં હતું. તેમણે નિશાબેનને કહ્યું કે નિશા, મને લાગે છે કે જીવનની સાચી કમાણી હવે મળી છે. નિશાબેને પૂછ્યું કે કઈ કમાણી? મહેશભાઈએ પરિવાર તરફ જોઈને કહ્યું કે આ પ્રેમ, આ સંબંધો અને આ યાદો. નિશાબેનની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, આ કહાની માત્ર મહેશભાઈના પરિવારની નથી, આ આપણા દરેક ઘરની કહાની છે. ઘણીવાર આપણે જીવનમાં આગળ વધવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા પોતાના લોકોની લાગણીઓને ભૂલી જઈએ છીએ. બાળકો મોટા થઈ જાય છે, માતા પિતાની ઉંમર વધતી જાય છે, સમય પસાર થઈ જાય છે અને પછી આપણને સમજાય છે કે જે પળો આપણે પાછી લાવવા માગીએ છીએ એ હવે માત્ર યાદોમાં જ રહી ગઈ છે. એટલે આજે જ તમારા પરિવાર માટે થોડો સમય કાઢો અને માતા પિતાની સાથે બેસો, બાળકો સાથે વાતો કરો અને જીવન સાથેની લાગણીઓને સમજો. કારણ કે જીવનમાં સૌથી મોટું ધન એ નથી જે બેંકમાં હોય છે, સૌથી મોટું ધન એ છે જે તમારા પોતાના લોકોના દિલમાં હોય છે. અને અંતે જ્યારે માણસ પોતાની જિંદગી પાછળ જોઈને વિચારે છે ત્યારે તેને પોતાની મોટી સફળતાઓ કરતાં પોતાના પરિવાર સાથે વિતાવેલી નાની નાની ખુશીઓની પળો વધારે યાદ આવે છે. કારણ કે દુનિયાની દરેક વસ્તુ ફરીથી મેળવી શકાય છે, પરંતુ પસાર થયેલો